દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના શરૂ કરવામાં આવેલ સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત સમગ્ર ગુજરાત રાજ્યમાં સ્વચ્છતાને લગતી વિવિધ પ્રવૃત્તિઓ યોજાઈ રહી છે। આજે તાપી જિલ્લાના સોનગઢ તાલુકાના અગાસવાણ ખાતે આદિજાતિ રાજ્યમંત્રી કુંવરજીભાઈ હળપતિના અધ્યક્ષસ્થાને સ્વચ્છતા હી સેવા અને એક પેડ માં કે નામ કાર્યક્રમ યોજાયો હતો। સ્વચ્છતા હી સેવા કાર્યક્રમ અંતર્ગત આદિજાતિ રાજ્ય કુંવરજીભાઈ હળપતિના હસ્તે તાપી જિલ્લા ગ્રામ વિકાસ વિભાગના હસ્તકમાં સ્વચ્છ ભારત મિશન ગ્રામ્ય વિસ્તારોના સેગ્રીગેશન સેટ, સામૂહિક અને વ્યક્તિગત સોકપીટ, કમ્પોસ્ટ સહિતના વિવિધ કુલ 8,206 જેટલા કામોનું ખાતમુહૂર્ત કરાયું હતું। આ પ્રસંગે રાજ્યમંત્રી કુંવરજીભાઈ હળપતિએ સૌ તાપીવાસીઓને સંબોધતા જણાવ્યું કે દેશના વડાપ્રધાન એક સ્વપ્ન છે કે ભારત દેશ એક વિકસિત દેશ બને અને એ દિશામાં આગળ વધવા માટે વડાપ્રધાન મોદીએ સ્વચ્છતા હી સેવા અભિયાનની એક પહેલ શરૂ કરી છે। આ અભિયાન હેઠળ જનભાગીદારી સહિત અધિકારીઓ પદાધિકારીઓ પણ પોતાની ભાગીદારી નોંધાવી ગુજરાત રાજ્ય સહિત તાપી જિલ્લાની તમામ જગ્યાઓને સ્વચ્છ બનાવવામાં આગળ વધે તે માટેનો વડાપ્રધાને સંકલ્પ કર્યો છે। ત્યારે આપણે સૌએ સાથે મળીને આપણા ગામ અને તાપી જિલ્લાને સ્વચ્છ બનાવવું છે। આદિજાતિ રાજ્યમંત્રી કુંવરજીભાઈ હળપતિએ એક પેડ માં કે નામ અંતર્ગત સૌને પોતાની માતાના નામે એક વૃક્ષ રોપવા અને પોતાનો જન્મદિવસ હોય કે એનિવર્સરી હોય કે કોઈ શુભ પ્રસંગ હોય ત્યારે માના નામે એક વૃક્ષ વાવવા અને તેનું યોગ્ય જતન કરવા આહ્વાન કર્યું હતું। સ્વચ્છતા હી સેવા અને એક પેડ માં કે નામ કાર્યક્રમ અંતર્ગત આદિજાતિ રાજ્યમંત્રી કુંવરજીભાઈ હળપતિ સહિત અન્ય અધિકારી પદાધિકારીઓ સહિત ગ્રામજનો સામૂહિક સફાઈ અભિયાનમાં જોડાઈ તાપી જિલ્લા સહિત ભારત દેશને સ્વચ્છ બનાવવાના શપથ ગ્રહણ કર્યા હતા। ત્યારબાદ સૌ મહેમાનો સહિત ગ્રામજનોએ 200થી વધુ વૃક્ષોનું વાવેતર કર્યું હતું। દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબનું એક સપનું છે, ભારત દેશ એક વિકસિત ભારત બને, ભારત દેશ સ્વચ્છ ભારત બને। એ દિશામાં આગળ વધારવા માટે નરેન્દ્રભાઈ મોદી સાહેબે એક પહેલ કરી સ્વચ્છતા હી સેવા કાર્યક્રમ અભિયાન જોડીને ગામડે ગામડે સુધી મારા કાર્યકરો અને સાથે સાથે સરકારી અધિકારીઓ પણ પહોંચે અને ગામડાનું સફાઈ થાય, ગામડામાંથી આંગણાઓનું સફાઈ થાય, શૌચાલયની સફાઈ થાય, પ્રાથમિક શાળા હોય, આંગણવાડી હોય, શૈક્ષણિક કાર્યક્ષેત્ર હોય, આ તમામ જાહેર ક્ષેત્ર બસ સ્ટેન્ડ હોય, એવા કાર્યક્રમો કરીને સાફ સફાઈ થાય તે દિશામાં દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબે સંકલ્પ કર્યો છે। તેના ભાગરૂપે આજે અગાસવાણ ગામે મારા નિયામક શ્રી મેડમ અને સાથે સાથે માહિતી અધિકારશ્રી પણ અહીંયા આવ્યા છે। નિયામક શ્રી આ તમામ અધિકારીઓ સાથે અમે આજે અહીંથી સાફ સફાઈનો કાર્યક્રમનો એક સંદેશ આપીશું।